જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય માતાજી। ભાવિ દર્શન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું તુલા રાશિના જાતકો માટે જુલાઈ 2025નું વિશેષ માસિક રાશિફળ લઈને આવ્યા છીએ, જે ચંદ્ર રાશિ પર આધારિત છે। તુલા રાશિ જે ન્યાય, સંતુલન અને સૌંદર્યની પ્રતિમા છે, તેમના માટે આ મહિનો અનેક નવી ઊંચાઈઓ સાથે સકારાત્મક પરિવર્તનો લઈને આવશે। તમારું સૂત્રવાક્ય સંતુલન રાખો, સફળતા નિશ્ચિત છે। આ મહિના દરમિયાન તમારા માટે માર્ગદર્શક બની રહેશે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નવા અવસરો અને ઉન્નતિનો મહિનો જુલાઈ 2025નો મહિનો તુલા રાશિના જાતકો માટે વ્યવસાયિક રીતે ઉન્નતિદાયક સાબિત થશે। આ મહિનાની શરૂઆત જ સકારાત્મક ઉર્જા સાથે થશે। ખાસ કરીને જુલાઈમાં પ્રથમ અઠવાડિયામાં શુક્ર અને બુધની યુતિ તમારી વ્યવસાયિક યોજનાઓને નવી દિશાઓ આપશે। આ યુતિ તમારી લઘુ અને દીર્ઘકાલીન યોજનાઓમાં વૃદ્ધિ લાવશે અને તેમને અમલમાં મૂકવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડશે। નોકરી કરતા જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેલો છે। તમારા કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણની નોંધ લેવાશે અને તમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી મંજૂરી અને પ્રશંસા મળશે। પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે। જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને ઉત્તમ તકો મળી શકે છે। જે જાતકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે અથવા હાલના વ્યવસાયમાં વિસ્તરણ કરવાની માંગે છે, તેમના માટે 5 તારીખથી 14 જુલાઈ વચ્ચેના દિવસો શુભ મુહૂર્ત રહેશે। આ સમયગાળા દરમિયાન શરૂ કરાયેલા કાર્યોમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે। વેપારીઓ માટે પણ આ મહિનો ખૂબ જ લાભદાયક રહેશે। નવા સોદા કરવાની અને નવા ગ્રાહકો સાથે જોડાવાની તકો મળશે। તમારી વાણીનો જાદુ ચાલશે અને તમે તમારી સંચાર કૌશલ્યથી લોકોને સરળતાથી જીતી શકશો। જોકે આ મહિનામાં ગોપનીયતા જાળવવી અત્યંત જરૂરી છે। તમારી અંગત વ્યવસાય યોજનાઓ અથવા મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ કોઈની સાથે શેર કરવાનું ટાળો, કારણ કે તેનાથી ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવક અને ખર્ચનું સંતુલન। આ મહિને તમારી પૈસાની આવક સારી રહેશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। જોકે આ સાથે જ ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ ખાસ જરૂરી છે, મહત્વપૂર્ણ છે। આયોજન વગરના ખર્ચાઓ તમારી બચત પર અસર કરી શકે છે। આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 11 જુલાઈ, 17 જુલાઈ અને 26 જુલાઈની તારીખો અત્યંત શુભ રહેશે। આ દિવસો દરમિયાન લેવાયેલા નાણાં સંબંધિત નિર્ણયો તમને લાભદાયક પરિણામો આપશે। જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જમીન કે ઘર સંબંધિત વ્યવહારો માટે આ સમય અત્યંત અનુકૂળ છે। રિયલ એસ્ટેટમાં રોકાણ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ ઉપરાંત જૂના દેવા પતાવવા માટે પણ આ સમય યોગ્ય છે। તમે તમારી નાણાકીય જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકશો અને આર્થિક બોજ ઓછો કરી શકશો। બિનજરૂરી ખર્ચ ટાળીને બચત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આ મહિનામાં તમારા માટે લાભકારી સાબિત થશે। પ્રેમ અને વિવાહિત જીવન વિશે વાત કરીએ તો મધુરતા અને સમજણ। તુલા રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં મધુરતા જોવા મળશે। તમારા સંબંધોમાં ખુલાસો અને મમતા વધશે। તમે તમારા પ્રિયજન સાથે સારો સમય પસાર કરી શકશો અને એકબીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશો। અવિવાહિત જાતકો માટે કોઈ અજાણી વ્યક્તિ તરફથી આકર્ષણ થઈ શકે છે। જોકે આકર્ષણમાં તણાઈને કોઈ ઉતાવળિયો નિર્ણય લેતા પહેલા સંતુલિત રહેવું અને સંબંધની ગંભીરતાને સમજવી જરૂરી છે। વિચારપૂર્વક આગળ વધવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે। લગ્નિત લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે। જીવનસાથી સાથે સહયોગ અને સમજદારી વધશે, જેનાથી તમારું દાંપત્ય જીવન વધુ સુખી અને શાંતિપૂર્ણ બનશે। એકબીજાના વિચારોને માન આપશો અને નાના મતભેદોને પણ સંવાદ દ્વારા ઉકેલી શકશો। પરિવાર સાથે ટ્રીપ અથવા ધાર્મિક યાત્રાની પણ સંભાવના રહેલી છે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે અને સુખદ યાદો બનાવશે। આરોગ્ય અને ઉર્જાની વાત કરીએ તો સ્વાસ્થ્યતા સાથે નાની કાળજી। આ મહિનો તુલા રાશિના જાતકો માટે તંદુરસ્તી માટે ખૂબ જ સારો રહેશે। તમે ઉર્જાવાન અને સક્રિય અનુભવશો। જોકે થોડી આંખો અને ત્વચા સંબંધિત તકલીફ થઈ શકે છે, તેથી આ બાબતે કાળજી રાખવી જરૂરી છે।
તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી વધુ પીવો અને આંખોને આરામ આપો. પૂરતી ઊંઘ લેવી પણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ઊંઘની ઉણપ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. 21 જુલાઈ પછી તમારા મનમાં થોડી બેચેની અથવા અશાંતિનો અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન યોગ, પ્રાણાયામ અને ભજનમાં મન લગાવવાથી માનસિક શાંતિ મળશે અને તણાવ ઓછો થશે. તમારા દૈનિક જીવનમાં આ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાથી તમે વધુ સંતુલિત અને સ્વસ્થ અનુભવશો. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા મિશ્ર પરિણામો. વિદ્યાર્થીઓ માટે આ મહિનો મિશ્ર પરિણામો લાવશે. તમને કેટલીક બાબતોમાં સફળતા મળશે, જ્યારે કેટલીક બાબતોમાં વધુ પ્રયત્નોની જરૂર પડશે. ખાસ કરીને કલા, નૃત્ય, સંગીત કે ભાષા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા અવસરો આવશે. તમને તમારી પ્રતિભાને નિખારવાની અને પ્રદર્શિત કરવાની તકો મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે 10 થી 18 જુલાઈ વચ્ચેના સમયગાળામાં વધુ એકાગ્રતા અને સખત મહેનતની જરૂર પડશે. આ સમય દરમિયાન તમારું ધ્યાન ભટકી શકે છે, તેથી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને સતત અભ્યાસ કરવો અનિવાર્ય છે. સકારાત્મક દૃષ્ટિકોણ અને આત્મવિશ્વાસ તમને સફળતા અપાવશે. ધાર્મિક યાત્રા અને શુભ સમય. આધ્યાત્મિક ઉન્નતિ. આ મહિનો ધાર્મિક યાત્રા માટે અત્યંત ઉત્તમ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમને માનસિક શાંતિ અને સંતોષ મળશે. શ્રાવણ માસની શરૂઆત તુલા રાશિના જાતકો માટે વિશેષ મહત્વ ધરાવે છે અને આ મહિનામાં તમારા જીવનમાં વૃદ્ધિ લાવશે. શ્રાવણ સોમવાર દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાથી તમને આત્મશક્તિ પ્રાપ્ત થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે. આ મહિનામાં શુભ દિવસ છે 4 જુલાઈ, 7 જુલાઈ, 12 જુલાઈ, 20 જુલાઈ અને 25 જુલાઈ. આ દિવસો દરમિયાન તમે કોઈ પણ શુભ કાર્ય શરૂઆત કરી શકો છો અથવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. સાવચેત રહેવાનું ક્ષેત્ર. કાળજી અને જાગૃતિ. આ મહિનામાં દરમિયાન કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ પણ દસ્તાવેજો ઉપર સહી કરતા પહેલા તેને 2 વાર ધ્યાનપૂર્વક વાંચો અને સમજો. કાનૂની બાબતોમાં ઉતાવળ ન કરો. અનાવશ્યક વિવાદોમાં ન પડો. વાદ વિવાદ ટાળો અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા. મોબાઈલ અને ડિજિટલ ફ્રોડથી બચો. ખાસ કરીને મહિનાના છેલ્લા 10 દિવસોમાં વધુ સાવચેતી રાખવી. કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો અથવા અંગત માહિતી શેર ન કરો. મહિનાના અંતે વિશેષ ઉપાય. શાંતિ અને સમૃદ્ધિ માટે. આ મહિનાને વધુ શુભ બનાવવા અને સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે નીચેના ઉપાયો જરૂરથી કરો. ઓમ શ્રી શુક્રાય નમઃ. આ મંત્રનો દરરોજ 21 વખત જાપ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત બનશે અને શુભ ફળ પ્રાપ્ત થશે. દરેક શુક્રવારે સવારે વેનસ દીપ નિધિ પૂજા કરો. આ પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વૃદ્ધિ થશે. શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરો અને સુગંધિત ફૂલો શિવજીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સારા સંતુલન સાથે સફળતાનો મહિનો. તુલા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો સંતુલન, સમજદારી અને શાંતિ સાથે આગળ વધવાનો સમય છે. વ્યવસાયમાં તમને સફળતા મળશે અને કારકિર્દીમાં ઉન્નતિ થશે. પ્રેમ સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે અને દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. આરોગ્યમાં પણ સુધારો જોવા મળશે. જોકે નાની મોટી તકલીફો પ્રત્યે સજાગ રહેવું ખાસ જરૂરી છે. આ મહિનામાં માત્ર થોડું આધ્યાત્મિક બનવાની જરૂર છે. ભગવાન શ્રી શિવની કૃપા તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે એ જ શુભકામનાઓ. તુલા રાશિના દર્શક મિત્રો, તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો જય શ્રી કૃષ્ણ લખીને આ વિડીયોને શેર કરો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ આ માહિતી શેર કરો, જેથી તેઓ પણ આ માસિક રાશિફળનો લાભ લઈ શકે.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.